મવડી બાજુ પુલ ઉતરી છે, ગુરુકુળવાળો બ્રિજ. આપણે અહીંયા જયેશ ફ્રેમ રહ્યું ત્યાં આપણે ફ્રેમો લેવાની છે. અહીંયાથી આવડો દેખાય ને ડેલો, ત્યાંથી બોર્ડ ભરવાના છે. ત્યાંથી પુલ ઉતરીને આપણે નીચેની સાઈડ આવી ગયા છીએ. અહીંયા ઉપર હતા હમણાં. ફાઇનલી આપણે આ શેરીમાં આવી ગયા છીએ. અહીંથી ભરવાનું છે ફ્રેમ. તો આપણે અહીંયા ગઈ છે. આપણે હમણાં અહીંયા પુલ ઉપર હતા, ત્યાંથી આપણે આમ ફરીને આવ્યા તડકાને શેકાતા. એને આટલી આવડે નાની નાની ફ્રેમો છે. એવડી છે ભાઈ. અહીંયા ખજાનો છે બધે ફ્રેમોનો. એવડી બાજુ છે. તો ફ્રેમો લઈને આપણે ગઈ નીકળી ગયા. હવે આપણે ઠેકડો મારીને આમાં ઉપર ચડાવવાની છે પુલ ઉપર. અહીંથી સીધી ઉપર. હો ભાઈ, નાની નાની ગલીઓમાંથી નીકળવું પડે હલવાતા. આપણે ગઈ ચડી ગયા છીએ પાછા બ્રિજ, અને ઉતરી જવાનું છે આપણે ગોંડલ રોડ બાજુ. તો ગાઈસ આપણે ચડી ગયા છીએ બ્રિજ પાછો. ગુરુકુળ સામે દેખાય છે. એ સામે છે ગુરુકુળ, અને અહીંયા એક્ઝેટ છે આપણે ટ્રેનના પાટા. અને આગળ છે અહીંયા ભક્તિનગર સ્ટેશન. જોઈ લ્યો, અહીંયા બધી ઝૂંપડપટ્ટી સાફ કરાવી નાખી છે સરકારે. ઝૂંપડા ક્યાંય રહેવા ન જોઈએ, ખરાબ લાગે. હું અહીંયા ઝૂંપડા હોય ને તો એટલે કાઢી નાખ્યા છે સરકારે. નહીંતર અહીંયા બધા રહેતા, આ બધી જગ્યા રહીને બચારા બધા રહેતા. કાઢ્યા હવે આપણને કયા કાઢે નક્કી ન હોય ભાઈ. આપણે હાલો નીકળીએ. આમ આપણે ગોંડલ રોડ ઉપર જેમી ટાવર બાજુમાંથી માંડ્યા છે ઉતરવા પાછા. હવે પહેલાં પુલ ઉતરીને આપણે પહેલાં હે ને આ ફ્રેમો દેતા આવી, પછી જવાનું છે આપણે ગેસ નાખવા. પછી જઈ આવી ગેસ નાખવા. અહીંયા ભાઈ લાઈનમાં ઊભું રહેવું પડે. રાજકોટવાળા બધા ગાંડા થઈ ગયા ગોબા જેવા. ટ્રાફિક કરી નાખે. પેટ્રોલ ખાલી થઈ જાય, ડીઝલ ખાલી થઈ જાય, ગેસ ખાલી થઈ જાય. અરે ખાલી થઈ જાય, ઘરે ભૂઈ જવાનું હોય. બીજું હોય હું ફરીને ક્યાં જવું છે? એ ખાવું છે ને પીવું છે. તો અહીંયા આપણે છે આ રામ મંદિર. આપણે પહોંચી ગયા છીએ 27 આઈસ્ક્રીમ પાસે. હા છે બોમ્બે પેટ્રોલ પંપ. જો હવે લાઈનો ઓછી થઈને ભાઈ હરવું થયું કંઈક. નકર તો ભાઈ ગાભા કાઢ નાખે. હો ભાઈ, આપણે અહીંયા વરી જવાનું આ બાજુ. તો ફાઇનલી આપણે અહીંયા જ્યાં ફ્રેમ ઉતારવાના ત્યાં પહોંચવા આવ્યા છીએ. તો ફાઇનલી અહીંયા ઉતારવાની હતી ફ્રેમ, અહીંયા ઉતારી દીધી છે. ને હવે આપણે આ બાજુથી જઈએ છીએ ગેસ પુરાવા. તો આ બાજુ આપણે આવીએ ને એટલે જોઈ લઈએ આવી રીતે બધા વાહન આડા રાખે ને રોડ વચ્ચે ઉતારતા હોય છે. તો આપણે આવી જઈએ છીએ આ બાજુ પંપે. ખાલી થઈ ગયા ભાઈ પંપ. ગેસ પુરાવીને પાછા આપણે ગોંડલ રોડ ઉપર નીકળી ગયા છીએ. હા છે આપણો ગોંડલ રોડ. અહીંયા છે ગિરિરાજ ઘૂઘરા. અહીંયા 5 રૂપિયાની લસ્સી, શેરડીનો રસ. હા સાહેબ હનુમાન દાદાનું મંદિર. તો પાછા આપણે રેડ કાર્પેટ લઈને નીકળી ગયા છીએ. રેડ નથી, આ છે કોફી કલરનું. રેડ કાર્પેટ હોય ને એ ટાઈપનું કાર્પેટ છે. તો આપણે અહીંયા ઉપર બાંધેલું છે, પછી તમને દેખાડું રસ્તામાં. તો અત્યારે આપણે વિરાણી ચોકે છીએ. આ વિરાણી હાઈસ્કૂલ અને સામે DHનું ગ્રાઉન્ડ. સામે ગ્રાઉન્ડ છે DHનું. તો આ છે ગાઈસ મહાવીર ચોક, અને આપણે અહીંથી વળી જવાનું છે પાટા બાજુ. પાટા બાજુથી આપણે વળી ગયા છીએ આ બાજુ.
હવે આ બાજુ વાહન છે એ બાજુ જવાનું છે. તો આવડો કબૂતરવાળું ગાર્ડન આવી ગયું છે. અહીંયા બધા ચણ નાખવા બધા અહીંયા આવે છે. બધા બહુ ઝાઝા બધા હજારોની સંખ્યામાં કબૂતર અહીં હોય છે. અને આગળ આવે છે આપણે અંડરબ્રિજના ઉપરની સાઈડ છે. જોઈ લ્યો આ છે નીચે અંડરબ્રિજ, આપણે ઉપરની સાઈડ છીએ આ બાજુ જવાનું. તો હવે આપણે રોદાવાળા રસ્તે આવી ગયા છીએ. જુઓ તો આપણે ગાઈસ પાટા છે, પાટાની બાજુના આ સાઈડના રોડ આપણે 150 રિંગ રોડ બાજુના રોડ ઉપર સાઈડમાં આપણે હેલું જવાનું છે ઠેઠ સુધી જામનગરના ઓલો સાંઢિયા પુલ આવે ત્યાં સુધી આપણે અહીંયા હેલું જવાનું છે. અને પછી ત્યાં સાંઢિયા પુલ પાસે નીકળીને આપણે રેલનગરના બ્રિજમાં થઈને જવાનું છે. ઓલો પાણી ભરેલો બ્રિજ હોય છે ને એ બ્રિજમાં થઈને રેલનગરમાં જવાનું છે. તો આપણે જે અત્યારે આપણે આ રીતે પાટાની બાજુમાં હેલા જઈએ છીએ. તો આ ગાઈસ એરપોર્ટ વાળું ફાટક આવી ગયું છે અને આપણે આ બાજુના સામેના સીધા રોડે જવાનું છે. અને આ બાજુ જઈએ એટલે એરપોર્ટ આવે. જો આ ગાઈસ સામે દેખાય હાંડિયા પુલ બને છે, એ પતરા મારેલા છે. બની તો ગયો, ખોલે તેથી સાચું. આપણે ભાઈ બહાર નીકળી ગયા છીએ આ બાજુ ને અહીંથી અંદર કરી જાય એટલે રેલનગરનો અંડરબ્રિજ આવી ગયા છે જામનગર રોડ. તો આપણે જંગલ જેવા રોડમાં આવી નીકળ્યા છીએ આપણે અત્યારે. આગળ આવશે રેલનગરનું અંડરબ્રિજ. તો ગાઈસ આપણે રેલનગરના અંડરબ્રિજમાંથી બહાર નીકળી ગયા છીએ. તો ગાઈસ આ સ્પ્લેન્ડરવાળા ભાઈ એક આવી ગયા છે, ખાન ભાઈ કરીને ખાન. એની વાંહે આપણે જવાનું છે. આપણે છીએ અત્યારે રેલનગરમાં. તો ફાઇનલી આ ગાઈસ કોમ્પ્લેક્સ છે અને આ છે પલ્સ હોસ્પિટલ. એની સામે છે અહીંયા વોડાફોનનું. ત્યાં અહીંયા કાર્પેટ મૂકવાનું હતું, આપણે મૂકી દીધું છે. નહીં ભાઈ, કોફી કાર્પેટ આપણે મૂકવા આવ્યા હતા એ મૂકી દીધું છે અહીંયા. અને હવે આપણે નીકળીએ એટલે જોઈએ છીએ આગળ નેક્સ્ટ ક્યાં જવાનું થાય છે. તો વિડીયોમાં બહીને રહેજો. હજી આપણે જવાનું છે ક્યાંક, ખબર નથી ક્યાં જવાનું. તો અહીંયા તો ગાઈસ માર્કેટ જેવું ભરાણું છે, ગુરુવારી હોય એવું. રેલનગરવાળો રોડ છે ત્યાં જ. તો રિટર્ન આપણે અહીંથી વરીને પોપટપરામાં થઈને જવાનું છે. તો હા ગાઈસ આપણે પોપટપરામાંથી નીકળ્યા છીએ, બહુરા જઈલા જઈએ છીએ. હા છે ગાઈસ પોપટપરું. હા સામે આવી ગઈ છે જેલની દિવાલ, પોપટપરાવાળી જેલ. અહીંયા આગળ સામે હે ગાઈસ જેલ. આપણે જવાનું આ બાજુ. નાલામાંથી બહાર નીકળતા અહીંયા આવી ગયું છે ગુરુદ્વારા. અહીંયા બધા જો સ્ટેશન જંકશન પાસે બધા ઝૂંપડપટ્ટી વાળા હતા ને બધાને કાઢી નાખ્યા. જો અહીંયા ખરાબ લાગતું તો બહુ, ઝૂંપડા કાઢી નાખ્યા બધા. તો આ છે ગાઈસ જંકશનનો ગેટ, જોઈ લ્યો. જંકશન રોડ. આ કઈ જંકશન વાળો રોડ. જો અહીંયા બધા ફ્રૂટ ને શાકભાજી ને એવું બે બાજુ વેચતા ને એ ઉપડાવી લીધું. અહીંયા ખરાબ લાગે, સરકારને બધે ખરાબ લાગે ને તો અહીંયા ઉપડાવી લીધું બધું. અહીં નહીં વેચવાનું શાકભાજી. કઈ સ્કૂલ દેખાય, હોસ્પિટલ વાળો રોડ આવી ગયો. આ જુબેલી વાળો ગાર્ડ ઓલો આવી ગયું શાક માર્કેટ. અહીંયા જૂની કોર્ટ જોઈ લો ગાઈસ. અહીંયા જૂની કોર્ટ છે, હતી હવે અત્યારે નથી. અહીંયા ગાઈસ આપણે ત્રિકોણબાગ પાસે પહોંચ્યા છીએ. તો આ છે સ્ટેશન રોડ. અને આપણે પાછા હાલતા થઈ ગયા છીએ. આપણે જવાનું છે નાના મવા. લક્ષ્મીનગરના બ્રિજમાંથી બહાર નીકળ્યા છે. આ ગાઈસ આવી ગયું છે આપણે બાલાજી મંદિર. હવે આવશે રાજનગર ચોક. રાજનગર ચોક વાળું સિગ્નલ.
શોભાયાત્રા હતી રામનવમીની રાજકોટની શોભાયાત્રા નીકળેલી હતી એનો વિડીયો જોયો તમે તો એ નાના મોવા રોડ ઉપર હતો રથયાત્રાનો નીકળી હતી રામજીથી નીકળી હતી સવારી માહોલ હતો મસ્ત મજાનો એક નંબર તો હવે આપણે આગળ વધીએ છીએ નાના મવા રોડ ઉપર ત્યાં ગઈ છે નાના મવાની મસાલા માર્કેટ અહીં મસાલા માર્કેટ છે સામેની સાઈડ જોઈ લ્યો નાના મવા રોડ ઉપર તો અહીંયા ગઈ છે રામ ઉત્સવની તૈયારીનું બધું આ છે અહીંયા જોવો ડેકોરેશન સ્પીડવેર પાર્ટી પ્લોટ પાસે આ છે સુવર્ણ ભૂમિ સ્પીડવેર પાર્ટી પ્લોટ સ્પીડવેર પાર્ટી પ્લોટ હોય અહીંયા રામ ઉત્સવ છે કંઈક અને આખા રોડમાં આખા ચોકમાં જોઈ લ્યો ઝંડા ઝંડા છે તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ નાના મવા સ્પીડવેર પાસે